જવા દીધા ને એના પ્રમાણ છે એ જે ગુરુ મારા કે ભીષ્મ પિતાએ એના મરતું 6 મહિના પાછા ઠેલ્યા, એવા મોરારે ઠેલ્યા 12 માસ. આ મરતું પાછા ઠેલ્યા. જુઓ, આને આટલું બેલેન્સ જાળવી રાખ્યું એટલે એને વાપર્યું. પણ આપણે આગળ તો આની બાશે નથી, એટલે આને કીધું છે કે પડ્યું રહેશે ધરતી માથે તારું ધન, આને વાવરી લે તારા હાથે. કે આની કેવી કિંમત છે? તો સંતો કે એક શ્વાસ में जात है 3 लोक का मेल, कहना सो कह दिया अब क्या बजाऊं ढोल. આ એક શ્વાસ તમે લઈને ફેંકો ને એને 3 લોકની સંપત્તિ લૂંટાવી દો તોય આ શ્વાસની તોલે નથી. આવી આની કિંમત છે. એટલે આને કીધું છે કે મરણ તારી માથે પડ્યું રહેશે ધરતી માથે તારું ધન, આને વાવરી લે તારા હાથે. તો અહીંયા ભગત બાપાએ કીધું છે કે બિન અજંપા જાપ આત્મ સે અદકો જેથી ઉસકો ને સંભારો. પણ આ બોલેથી પતતું નથી, કારણ કે આ મૂળદાસ બાપાની સાક્ષી બોલે છે કે સત્સંગ વિના આ મન સમજે નહીં. સુરતા ભલે તમારી અગમ પદ માથે હોય, આપણને એક બોલથી ઠેરાવી દીધા છે કે આપણે બોલવી કે ભાઈ આપણે રાહ તો વિહંગમ પક્ષીની છે. એટલે વિહંગમ પક્ષી તો પક્ષી છે, એ તો આકાશમાં ઉડીને સીધું ઝાડમાં બેસી જાય. હવે ઝાડને કેટલી ડાળીઓ છે, કેટલા પાન છે, કેવું એનું થડ છે, ક્યાં એના મૂળ છે, આ પક્ષીને ખબર ન હોય. આની ઘોડે વિહંગમ બનવું હોય ને તો કીડે બનવું પડે. જ્યાં લગણ કીડે ન થાય ને કાં લગણ આની આપણને ખબર પડે નહીં કે હું કયા ઠેકાણે છું. એટલે એને બીજા ભજનની અંદર કીધું છે ઊભું રહેવાનો જેને આશરો નથી, હું ક્યાં છું એની નથી પેર. નેઠો કરીને તમે હાલો નિરાતે, તમે સાધન બાંધો શમશેર, આવી રૂડી પારખ પદની પેર. હું કઈ જગ્યાએ છું, હું કોણ છું, પહેલાં તો એ નક્કી કરવાનું છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, અહીંયા મારે કેટલો સમય રહેવાનું છે. પછી આ શરીર પડી જાય છે ત્યારે મારે જવું ક્યાં? કારણ કે જ્યાં લગણ આની પ્રતીતિ નથી, કાં લગણ આની આપણને ખબર પડતી નથી. કહાં સે આયા કહાં જાયેગા ખોજ કરી લે અગલે ઘર કી. જો સદગુરુ મળે તો શાન બતાવે ખોલી દેવે અંતર ખડકી. જ્યાં લગણ આપણને આપણે જ ન ખબર હોય તો બીજી તો ક્યાંથી ખબર પડે. એટલે આને કીધું છે કે મૂળ કમલમાં વાસ તમારો, સંગમાં નહીં કોઈ પાસ. દીદાર છે પણ આને દેખે નહીં, આપ પોતે સાક્ષાત્કાર. આપણે સતી આંખે આંધળા, આપણે કહેવે જ છે કે ભાઈ કાંકે ઓલું હોય તો એમ કે ભાઈ તો સતી આંખે આંધળો છે. આપણને તો ડબલ આંખ્યું દીધી, એક તો હતી ઈશ્વરે આપી અને બીજી આંખ્યું સદગુરુએ આપી છે. એટલે એને જ્ઞાન ચક્ષુ કીધું છે. આપણને જો એ આંખ્યું હાથી ન દેખાતું કાંઈ નહીં, પણ ઓલી આંખ્યુંથી નહીં હોજવું જોઈએ ને. એટલે સતી આંખે આપણે આંધળા છીએ, કારણ કે આ પ્રત્યક્ષ દેખાતી વસ્તુ છે. જો ન દેખાતી હોય તો સંતો કોઈ કે નહીં. એટલે એને કીધું મૂળ કમલમાં વાસ તમારો, સંગમાં નહીં કોઈ પાસ. દીદાર છે પણ આને દેખે નહીં, છતાં પોતે સાક્ષાત્કાર આ પાસ તમારો, તમે પોતે સવો. એટલે અહીંયા સવા ભક્તે વતન કીધું છે કે પરખી લો પુરુષને તમે નક્કી કરો નામ, નક્કી કરો નામ તમે સમરો સદગુરુ શ્યામ. આપે બનાવી દરગાહ માય આપ લે વિશ્રામ. ખેલે છે ખેલાડુઓને બતાવે છે અવરનું નામ. કે આ કેવો હોય છે કે લાંબો પોળો સોરસ સરખો, આને તપાસો તમામ. આને માપે કોઈ મરજીવા, એને અમારા પરિણામ. સદગુરુ શરણે લેજો આનંદ આરામ, ન્યા છે મુક્તિના ઠામ. તો એને માપ્યો, રવિ સાહેબે માપ્યો કે અમર પિયાલો મારા ગુરુએ પાયો, મન મસ્તાના ફરું દીવાના. અમર પદની જો આશા કરો ને તો છોડી દો પેલા અભિમાના.
कि कितना लंबा कितना चौड़ा कितना ब्रह्म का अनुमाना, सोई साहेब का भेद बतावो, अब छोड़ो सब कूड़ा ज्ञाना। खोटू ज्ञान से એને ત્યાગી દો। એટલે એને કીધું પૃથ્વીથી પોળો આપથી ઊંચો આ આદમ હે અપરંપારા, વધે ઘટે નહીં રે બરાબર, આ તો કાયમ વસે કીર્તારા। તમારી સિવાય આ વિશ્વની અંદર કાંઈ છે નહીં, પણ એને આપણે ભાવતા નથી। એટલે એને કીધું કે અષ્ટ કમલમાં શ્વાસ ઉશ્વાસ મધ્યમમાં લાગ્યો તાર, આ ઉલટ ને સુલટમાં અદ્વૈત પોસે, આ તો નુરત સુરતનો તાર, આ જાપ તમારો, આ જે કંઈ કરી રહ્યા ની તમારું જ કરો છો। આપણને ગુરુએ કીધું છે અને બીજા સંતોય કહેતા હોય છે કે તમે જે ભજન કરો એ ભગવાનનું કરો છો। હું ભગવાન એક આપણને નામ આવડી ગયું છે, ભગવાન એટલે હું। અને જો આવો ચિત્રમાં ચિતરેલો એવો હોય અને કોઈને ભાડ્યો હોય તો કોઈ કે, પણ આ દેખાતો નથી। કારણ કે હમણાં જ આપણે સવા ભગતની વાણીની અંદર કીધું છે કે સુરતા સુગળ સમેટે એના ઘટમાં સાહેબ બેઠે। તો સંતોએ અહીંયા કીધું છે સાહેબ સભી કા બાપ, બેટા કિસી કા નહીં, બેટા હો કે અવતરે સાહેબ કહાવત નહીં। આ તો જગત આને આ માયાના પૂતળાને વળગી ગયો છે કે આ મારો દીકરો છે, આ મારો ભાઈ છે, આ મારો કાકો છે, આ કોઈનો નથી। કારણ કે શરીર છે એ તો નાશવંત છે, આમાં બોલવા વાળો એ અવિનાશી છે, એ કોઈ દી મરતો જ નથી। એટલે ભગત બાપાએ કીધું છે કે અષ્ટ કમલમાં શ્વાસ ઉશ્વાસ મધ્યમમાં લાગ્યો તાર, ઉલટ અને સુલટમાં અદ્વૈત પોસે, આ નુરત સુરતનો તાર, આ જાપ તમારો। જુઓ તમે જેને 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 ભજતા હશો અને ભજો છો, પણ એક આપણે દાખલા તરીકે આપણે પાણી વાળતા હોઈએ, કેરામાં પાણી વાળ્યું હોય પછી હેઠા શેઠા લગન જોવા જઈએ, શું કામે કે ભાઈ કંઈ ફૂટે નથી ગયું ને, આની આટલી ખ્યાલ રાખીએ છીએ, અને આ રેલાઈ ગયો છે આની સંભાળ આપણે નથી લેતા। જેને તમે અર્પો છો એને મળે છે કે નથી મળતું એની તો ખોજ કરો। સવા ભક્તે કીધું ને કે કાયા તુંબડી કળે એને જન્મ મરણ ભેટ ટળે, આ વાસના રૂપી તુંબડી પણ આની અંદર ભ્રાંતિનો રેત ભરેલ, આને મૂકો મદદરિયા વિશે કેમ કરીને તરે। કે વાસના રૂપી કાંકરા જન્મ મરણ એ જળ તન દેહી તુંબડી પણ ભૂલી ગયો છો નિજ ઘર। આ સંસાર સાગરમાં કોઈ છૂટા શેડે ફરે, કાઢી નાખે ને કાંકરા તો તરત તુંબડી તરે, આને વાર જ નથી। પણ આપણે ઓછા નથી કરવા, વજના નાખવા, થોડીક વજન વાળે થઈ જાય ને આખી પાછી દરે નહીં એમ। એટલે કીધું છે કે ભાઈ આ તો બિન અજંપા જાપ આદ્યમ છે હદકો જેથી ઉસકો ને સંભાળો। પછી એને કીધું છે કે નિતત્વી પર કોઈ પણ પ્રકારનું ના તત્વ નથી, નિતત્વી પર નિશાન લગાવ્યા આરે ઘટની પાર, ગુરુ રત્નગીરીએ આવી રીત બતાવી કે તમે પોતે જ સાક્ષાત્કાર। કારણ કે આપણે એને નિતત્વી કહીએ છીએ, પણ આકાશ તત્વ તો પોતે છે। તો આની માથે થોડોક વિચાર કરો કે આને નિતત્વી શું કામ કહે છે, શું કામ કીધું? કારણ કે એકય તત્વ એમાં નથી, એટલે એને સંતોએ બ્રહ્મ કીધું છે કે જ્યાં લગન બ્રહ્મ અગ્નિ આપણામાં પ્રગટ ન થાય, કાં લગન આ વાસના રૂપી કાંકરા છે ને આ ખાલી નથી થતા અને બળતા પણ નથી। એટલે આને ભ્રમણા કીધી છે, ભ્રાંતિ કીધી છે। કારણ કે એક અગ્નિ બાળવા સિવાયનું કોઈ કાર્ય કરતી નથી। સુલામ હોય તે ભલે ને બહાર ભઠ્ઠે કરી હોય તે ભલે, એની અંદર સર્વેનો સમાવેશ થઈ જાય છે। કારણ કે એનો વિષય બાળવા સિવાયનું કાંઈ નથી। એટલે જ્યાં લગન બ્રહ્મ અગ્નિ ન પ્રગટ થાય, જ્યાં લગન આની પ્રતીતિ ન થાય, કાં લગન આ બધી વાતો ખોટી છે। ગમે એટલું આપણને અભ્યાસ હોય
કે ભાઈ વાંચતા આવડ્યું હોય ને યાદશક્તિ હોય બોલતા આવડતું હોય, પણ જ્યાં લગન એની પારખ ન થાય ને ત્યાં લગન હાવ વાતું ખોટી છે. કે જ્યાં લગન આ બ્રહ્મ આપણા સંતોએ કીધું છે, આપણું ભાગવત બોલે છે કે બ્રહ્મ અગ્નિ પ્રગટ સિવાય કર્મ કોઈથી બળતું કોઈને નથી. પછી આત્માની તો વાત જ નથી કરવાની કે ભાઈ હું આત્મા થઈ જાઉં, હું શુદ્ધ થઈ ગયો છું. અહીંયા જ કાંઈ રહેતું નથી. કારણ કે આ બ્રહ્મ અગ્નિ જેને જેને લાગ્યો છે અહીંયા ફરીને ઉગતું નથી. એટલે આપણે કહીએ ને કે ભાઈ સાહેબ સભી કા બાપ કિસી કા બેટા નહીં, બેટા હો કે અવતરે સાહેબ કહાવત નહીં. કારણ કે અહીંયા કર્મ એકે રહેતું નથી. જ્યાં લગન કર્મ હોય ત્યાં લગન આ 84નું બંધન છૂટતું નથી. કર્મ 3 પ્રકારનું છે કે આ સથુલ દેહથી તમે કરી રહ્યા છો એ કર્યામણ કર્મ કરવા કહેવામાં આવે છે. અત્યારે આપણે બોલી રહ્યા એ એક પ્રકારનું કર્મ છે. પણ આમાંથી સંચિત ઊભું થાય. જેને શંકા પડે ને એમાં સંચિત થાય. કારણ કે સંચિત થાય ને એ અમુક સમય લગન આમાં ભમ્યા કરે છે. અને જો એ પાકી અને પ્રારબ્ધની અંદર ભળી જાય તો અવશ્ય ભોગવવું પડે. પણ તમે રસ્તે આલ્યા જતા હોય, રસ્તાના કાંઠે દર હોય અને એરું સુપાઈને બેઠો હોય, નીકળો ને જેમ વસડકું ભરી લે, એવી રીતનો આની અંદર આનો ભોગ છે. જો એ ભોગવાઈ જાય તો પ્રારબ્ધની અંદર ભળે નહીં. પ્રારબ્ધ હો જન્માંતરે ભોગવવું પડે છે. અને આપણા સંતોએ કીધું જ્યાં લગન પ્રારબ્ધ નહીં ઓળંગો ત્યાં લગન આ અધોગતિ મટતી નથી. અને પ્રથમ પહેલાં એને ઓળખી લેવું કે ભાઈ પ્રારબ્ધ એટલે હું. આ તો એક ભોગ ભોગવવા. જેમ આપણે ઘઉંની કોઠી ભરી હોય તો આપણે દળનું કરવું હોય ને એટલું કાઢીએ કે મણ ઘઉં કાઢી 2 મણ કાઢીએ, બાકીની આખી કોઠી છે સલામત પડે છે. કોઈને એવું ન માનવું કે આપણને આમાં વારો આવી ગયો આ કર્મ બધું ખૂટે રહે. એ તો થાપણ એમ નામ પડે છે. જ્યાં લગન એ ન ખૂટે ને ત્યાં લગન આ 84 છૂટતી નથી. એટલે આ સંતોએ કીધું છે કે નિતત્વી પર નિશાન લગાવ્યા આરે ઘટની પાર. આ ગુરુ રત્નગીરીએ આવી રીત બતાવી, આની રીતિ બતાવી દીધી છે કે તમે પોતે જ સાક્ષાત્કાર છો, આ બાસ તમારો. પછી એને કીધું કે શિવરામ સન્મુખ શેતીને બેઠા. આ તો પારક જ્ઞાન પર. જ્યાં લગન પારક આપણામાં થાય નહીં ત્યાં લગન પારક જ્ઞાન પ્રગટ થતું નથી. કારણ કે એક શબ્દનો આપણે પારક નથી. જો શબ્દ ન પરખાય કાં લગન આ સમજાય એવું પણ નથી. એટલે સંતોએ કીધું છે કે અદા શબ્દ ગુરુ દેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા આનો વેદય ન પામે પાર. આવડો એક અર્ધો કીધો છે અને આપણે આખા શબ્દની વાતો કરીએ છીએ. જો આ એક અર્ધો શબ્દ આ સંતો શાસ્ત્રો વેદો આનો પાર ન પામી એકતા હોય તો આપણે તો મનુષ્ય છે. આપણે શી ગતિ કે આ શબ્દને આપણે સમજી શકી અને આનો પાર પામી જઈ. એટલે એને કીધું કે શિવરામ સન્મુખ શેતીને બેઠા. આ તો પારક જ્ઞાન પ્રતાપ શુદ્ધ ગુરુપદ સન્મુખ સરતા. આજ અખંડ ભાષ્યો આપ. આ અનુભવ મારો શુદ્ધ એટલે જેમ હોનું હો વરી તમે કાઢો ને એવું જ રહે. એમ જે આત્મા પદ છે એ હોના કરતા વધારે અમૂલ્યવાન છે. પણ સંતોએ કીધું છે કે અગ્નિને ઈંધોળ ન સડે, કંસનને કાટ ન લાગે, નિંદ્યા નહીં જ ભલે કરે પણ અગ્નિને ઈંધોળ ન લાગે. જેમ અગ્નિનો કે લાકડાનો ટુકડો હોય આપણે વાડેની અંદર પીડ્યો હોય તો એ પડ્યો ને ઈંધોળ ખાય અને એને ધૂળ જેવી ધૂળ કરી નાખે. પણ જો એમાં અગ્નિ પ્રગટ હોય તો ઈંધોળીની પડખે જાય નહીં. એનો જ કટકો છે
એમ આપણે એના છે આની અંદર એક દા લગાડવાનો છે. જ્યાં લગન આ દાની અંદર ન લાગે ત્યાં લગન કર્મ એકે બળતું નથી. એટલે સંતોએ વાર વાર કીધું છે કે કરી લે તું તન મનની તોપ, એમાં દયા દારૂ નાખી. જેને ઓળખ્યા હોય આ તેમ રામ એને આ ભ્રમણા સર્વે ભાંગી. જેમ રાજાશાહીની અંદર રાજાના જે રહેણાંકનું મકાન હોય અથવા ગઢ હોય તો એના દ્વારે કે દરવાજે બહાર તોપું ગોઠવતા. હું કામ કે બહારનો રાજા આવી અને સડાઈ કરીને આપણું ધન ન લૂંટી જાય એના માટે. અને આ નગરને તે બાયલા રાજાઓ ઘણા આવે છે આને લૂંટવા, પણ એની આપણે સંભાળી લેતા નથી. એટલે એને કીધું છે કરી લે તન મનની તોપ, પણ એમાં દારૂ દયા નો નાખી. જેને ઓળખ્યા છે આ તેમ રામ એને ભ્રમણા ભાંગી. આને મારવાના નથી, આ ખાલી બીકથી સમજી જવા જોઈએ. એટલે મરી ગયેલા જ છે. મનરૂપી મૃગને મારો, મામદ કે મનરૂપી મૃગને મારો. આ મન કોઈ દી મરતું નથી, સમજે ખરું. અને મન મરી જાય તો કઈ રહેતું પણ નથી. મન એવું છે. એટલે આને કીધું કે લાગ્યા જેને શબ્દોના બાણ, આને અવર બીજા શું જાણે. જેને જેને આ બાણ વાગ્યા છે એની જ આપણે વાતો કરીએ છીએ કે લાગ્યા જેને શબ્દના બાણ, આને અવર બીજા શું જાણે. વિંધાઈ ગયા તન મન અને પ્રાણ, આ તો ઘાયલ ઘાને વખાણે. જેને ઘા વાગ્યા છે અને પીડા એને જ થાય કલ્યાણભાઈ, બીજાને આની અસર નથી. કે સદગુરુ શબ્દ એસા લગા જૈસા લગા તીર, દવા કરું પણ રૂજત નહીં. આ તો ઘાયલ હુआ શરીર, આ તો આખું ઘવાઈ ગયું છે. અને કોઈ વૈદ્યથી મટે એવું નથી, આ કે કોઈ ડોક્ટરથી મટે એવું નથી. આના માટે પારક સદગુરુ, બ્રહ્મ સ્વતર્ય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુ આવો વૈદ્ય મળે તો જ આની દવા થાય, નકર આની દવા થાય નહીં. એટલે આને કીધું વિંધાણા તન મન અને પ્રાણ, આ તો ઘાયલ ઘાને વખાણે. જેને જેને વાગ્યા છે એ વખાણે, કે બાકીનું કામ નથી. પછી એને કીધું કે લાગી જેને ગઢ શિખરની લહેર, જેને વિદેહ દિશા પ્રાપ્ત કરી છે એની વાતો કરી છે. લાગી જેને ગઢ શિખરની લહેર, આને બીજા શું જાણે. જેનો મનવો ગયો પરદેશ, આ અમૂલક વસ્તુ એ લાવે. કારણ કે આ લખ્યામાં કંઈ નથી, આ અમૂલક છે. સદગુરુ છે ને 4 વેદ નહીં 5મો વેદ છે, એટલે એને પંચમ વેદ કીધો છે. એટલે એને કીધું છે આ તો અમૂલક વસ્તુ લાવે. પણ જેને વિદેહ દિશા પ્રાપ્ત થઈ હોય એની વાતો છે. એટલે સંતોએ કીધું જ્યાં જ્યાં જોવું ત્યાં સાયા તોરી રામ, સોહી રે માણેક મેરી નજરું મેં આવ્યા. સોહીનો અર્થ એક જ છે. અમારે બંને એમ કે ઓતર દિશેથી કેમ આ બધું અહીંયાથી ન જ આવે કે રમતો જોગી કે સારણ કે ઓતર રે દખણથી સડે એક વાદળે, વર્ષા જ્યાં બાર બાર મેઘ રે, ભીજાણી મારી સુંદડી. આવું મીરાબાઈએ ગાયું છે, પણ એ ઠપકા મારફક છે, એટલે આપણે કહેવું કોકને લાગી જાય. એટલે આને કીધું છે કે જેને જેને વિદેહ દિશા, મુझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं. તમારી સિવાય આ વિશ્વમાં બીજો કોઈ છે નહીં. પણ આની આપણને બાયશે નથી તો આની પ્રતીતિ કેમ થાય. એટલે આ પ્રેમલ સાહેબે કીધું છે કે જેને મળ્યો સત્યરૂપી જાજ. જો જે આપણને સદગુરુએ નામ બતાવ્યું છે એ નહીં જાજ કહેવાય. પછી આ શરીર મળ્યું છે, આ સંસાર સાગર તરવા માટેનું નાવ છે. આના અનેક રૂપાંતર સંતોએ આપ્યા છે. એટલે એને કીધું કે જેને મળ્યો સત્યરૂપી જાજ. પણ આમાં તો કોક વિરલા બેહે, ઉતારી દે ભવજળ પાર. આવું તો પ્રેમલજી કહે છે
કારણ કે જ્યાં લગન આની માથે અખૂટ ભરોહો જોઈ, વિશ્વાસ જોઈ, નકર તો દેવાય પંડિત ઘોડે થાય. શંકાનું પરિણામ એવું છે, એક શંકાની મારફક જોવો એને હાડે હાથો શેલાનું સૈન્ય લઈ અને આખી વિશ્વની પરિક્રમા કરવી પડે હતી. પણ કે આને ગોતવા હાટો નામ ભૂલી ગયો, લીલભાઈ દેવલદે. હા, દેવલદે એક અપસરા ઇન્દ્રની હતી અને એને જ્યારે એને હારે લગ્ન કર્યા ત્યારે એના બોલે બંધાયેલો હતો કે જેથી તું મારી માથે શંકા કર એટલે એક સેકન્ડે હું રહું નહીં. પણ આ પંડિતાઈ કરવા જતો ને એટલે આપણે જેવા આ તો જેટલું રચના થઈ તેતુંના કોરા પાને દાંતડા વાળા છે એટલે ભગવાન એના બુંદાય ન કરે, કારણ કે આપણા છોડવા તો ચોખ્ખા થઈ જાય. એટલે આના કાન ભંભેર્યા રાખ્યા કે તમે પંડિતાઈ કરવા જાઓ ને આપણા નગરમાં એક ઘોડે સવાર અજાણ્યો વ્યક્તિ આવે છે અને આ દેવલદેના મેલે જાય છે. આને 5-15 દી ધ્યાન ન દીધું, પણ આપણે આજે છૂટક્યો જ ન કર્યો. એટલે આને એમ છે લાઈન અખતરો કરી લઉં, આ રોજ કે કરે છે. પછી આને કીધું કે ભાઈ હું તો 8 દીનું ગામતરું છે આજકેલ, આપણા નગરની તમે દેખભાળ કરજો, 8 દિવસ પછી પાછો આવીશ. કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમે તાર જાઓ. હતાને રહ્યો એની નજરે એને જોયું, જાણ્યો પુરુષ આવ્યો ઘોડે સવાર અને સીધો એના મેલે ગયો. એટલે જઈને તરત દરવાજો ખખડાયો, ખોલ કોણ છે? કે ભાઈ અહીંયા કોઈ છે નહીં, અહીંયા તો હું એક જ છું. તો કે તું વાતું કરેશ ને? કે ભાઈ અહીંયા કોઈ છે નહીં. કરે પણ કે મેં હકી આંખે ભાર્યું. જેમ તેમ બોલીને દરવાજો ખોલાયો અને જોયું કે કોઈ હતું નહીં. તરત એને કીધું તું ઓલું કીધું તે ભૂલી ગયો, હવે 1 સેકન્ડે વિલંબ નહીં કરું અને હવે તારે મળવું હોય તો નરોહરગઢમાં આવજે. જેમ વીજળી કડાકો મારે એમ કડાકો મારીને વહી ગઈ. હવે આને ગોતવા હાટો હાડે હાથો શેલાનું સૈન્ય લઈ અને આપણે આટકોટની અંદર આવ્યો કે ભાઈ આ લાખા લોયરને ત્યાં જાઉં, એની બાજુમાં ક્યાંય નરોહરગઢ છે ઈવડા એ બતાવશે. અહીંયા આવ્યો એને ન કીધું, કચ્છમાં જો જેસલ તોરલને ન્યા કે ભાઈ આની નહીં અહીંયા ક્યાંય છે, અહીંયા જો દીવડા એને ન કીધું. આ એક જ ગતિના એક જ સમાજના એક શંકાનું પરિણામ જોવો તમે. આને આખા વિશ્વની પરિક્રમા કરી કરી અને ઠેઠ જુનાગઢની અંદર મજેવડે જવું પડ્યું દેવ તણખી દાદાને ન્યા. હવે એને કીધું ભાઈ આમાં તો હું ગાંડો થઈ ગયો છો, આટલા બધા શેલાને લઈને રખડે. આ તો મારે 9 વર્ષની દીકરી લીલલ બતાવી દીધી નરોહરગઢ, અને એ નરોહરગઢ એને લીલલબાઈએ બતાવ્યો હતો. એટલે જેમ સંતોએ કીધું ને કે ભાઈ આ તો આંબો અમર છે, આ તો કોક જ ભમીને ભાવે, કોક ભમીને ભાવે, આ નૂરીજનની નજરોમાં આવે. આંબો અમર છે રે સાધુ, કોક ભમીને ભાવે. કે ધરા તપાસી ધરતી ખેડાવો, આમાં કાળના ગુંડા કટાવો. આ સત ધર્મ નામનું બીજ લઈ અને આને વિગતથી વવરાવો. જો આ વિગતે હોવાય ને તો ઉગતું પણ નથી. આને વિગતથી વવરાવો. પછી એને કીધું કે અકળ કળાથી ઘડા મગાવો, આમાં હેત ને હેલ્યું ભરાવો. જે કળા ની આપણે વાતો કરી રહ્યા છીએ, જે કળા કયામાં નથી આવતી, આપણને ઠેકાણું બતાવે પણ આમ હાથ ફેરવો કંઈ કોઈ દી ભટકાતું નથી. કે અકળ કળાથી ઘડા મગાવો, હેતની હેલ્યું ભરાવો, નુરત અને સુરત દોનું પનહારી. આને પ્રેમથી પવરાવો, કરવાની ખાતર નહીં. પછી એને કીધું કાસા ભળદા ભાઈ કાયમ નહીં આવે, આમાં ફાલ ફૂલે ખરી જ આવે. બરોબર વિકાસ થયો હોય અને કમરિયા ફૂટે અને ઝીણા ઝીણા ફળ થાય, થોડાક મોટા થાય
તો એનું ખાટિયું થાય, પણ આ ખાટિયામાંય કાયમ ન આવે. એટલે કીધું કાસા ભરદા કાયમ નહીં આવે, આ તો ફાલ ફૂલ કરી જ આવે. પણ સદગુરુ નામના જો ટોયા બેહારો ને તો વળતી વેળા એ ફલાવે આને. વેળા વહી ગઈ છે પણ એ વેળાએ તરત ફળ આવી જાય. રજને ગુરુ મોરાર મળ્યા, આ તો એની વર્તીય ફળ લાગે. આંબો અમર છે રે આ સાધુ કોક ભૂમિને ભાવે. હવે આ તો બહુ ખૂટે એવું નથી, પણ હવે કોક ગાવા વાળાને બોલાવી સદગુરુ દેવ કી